નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. હેડલાઇન્સ જોઈએ તે પહેલાં આજના દિન મહિમા એટલે કે વ્યક્તિ વિશેષની વાત કરીએ તો આજે દેશના સર્વોચ્ચ ગ્રંથપાલ અને પદ્મશ્રીથી નવાજીત થયેલા એવા લાઇબ્રેરી સાયન્સના પરિણેતા S.R. રંગનાથનનો જન્મદિવસ છે. આજે દેશમાં જેટલા પુસ્તકાલય છે અને એમાં જે સમૃદ્ધ પુસ્તકોનો ભંડાર છે એની પહેલ કોઈએ કરી હોય તો તે S.R. રંગનાથન છે, જેમનો જન્મ 9/8/1892ના દિવસે થયો હતો. ગ્રંથાલય ક્ષેત્રે સૌથી નોંધપાત્ર પ્રદાન એમણે પુસ્તકાલય વિજ્ઞાનના 5 નિયમોની સૂચિ અને કોલોની વર્ગીકરણનો વિકાસ સહિતના અનેક પરિબળો સાથે કર્યો, જેને કારણે એમને ગ્રંથપાલનું પણ બિરુદ આપવામાં આવ્યું ને ભારત સરકારે પદ્મશ્રીથી વિભૂષિત પણ કર્યા હતા. આજે ઠેક ઠેકાણે આપણે ગ્રંથાલયો છે, પુસ્તક પરબ છે અને પુસ્તક વિશે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ, જેના મૂળમાં S.R. રંગનાથનની ભૂમિકા મહત્વની કહી શકાય. તેમને યાદ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે 10 ઓગસ્ટ ગુજરાતના ગૌરવ સમા ગીરના સિંહોના અસ્તિત્વ માટે ઉજવાશે વિશ્વ સિંહ દિવસ. મુખ્યમંત્રી સાસણમાં. જૂનાગઢમાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા પોલીસ દ્વારા વાહન ચાલકો અને રાહદારીઓને કરવામાં આવ્યું ત્રિરંગાનું વિતરણ. મીરાનગરનો સંપૂર્ણ રસ્તો ગારા કીચડના સામ્રાજ્ય સાથે અતિ બિસ્માર થઈ જતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી નોંધાવ્યો વિરોધ. કાલ સુધીમાં કામ ચાલુ નહીં થાય તો કમિશનરની ચેમ્બર બહાર ધરણા કરવાની આપી ચીમકી. અને બાંગ્લાદેશમાં હેરાન થઈ રહેલા હિન્દુઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે સત્વરે પગલાં ભરે તેવી વિહિપની માંગ. બોર્ડર પણ સુરક્ષા વધારવા કરી રજૂઆત. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે 10 ઓગસ્ટ છે, જેને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગીર અભયારણ્યના જગવિખ્યાત સિંહ હવે સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓ સુધી પહોંચી ચૂક્યા છે. ત્યારે ગીરના સિંહના અસ્તિત્વ, એમના સંરક્ષણ અને સંવર્ધન માટે પાછલા કેટલાક વર્ષોથી 10મી ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે આ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાસણ ખાતે ખાસ હાજર રહેશે અને સિંહ પ્રેમીઓની સાથે સંવાદ કરીને ગુજરાત સરકાર સિંહના અસ્તિત્વ માટે કેટલી ચિંતિત છે, કેટલી પ્રયત્નશીલ છે, એની વિગતો પૂરી પાડશે. દરમિયાન આવતીકાલે સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થશે. ઉલ્લેખનીય છે કે કુલ 30,000 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહ પહોંચી ચૂક્યા છે અને સિંહનો વસવાટ ગીર જંગલની સાથે સાથે અન્ય જિલ્લાઓમાં પણ થયો છે. ત્યારે આ વખતે સિંહની સંખ્યા વધે એવું પણ માનવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે, જેને કારણે ગુજરાતમાં ફરીથી એકવાર વિરોધનો વંટોળ ઉઠે તેવી સંભાવના છે. 2 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તમામ શહેરોમાં વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, વાહનમાં દ્વિચક્રી વાહનમાં પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવાની રહેશે. હાઈકોર્ટે ભૂતકાળમાં પણ આવા આદેશ કર્યા હતા, પરંતુ તેની ચુસ્ત અમલવારી થઈ નથી. પરંતુ પાછલા કેટલાક સમયથી માર્ગ અકસ્માતો ચિંતાજનક વધી રહ્યા છે, જેને કારણે ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ પહેરવાના કાયદા ઉપર ફરજિયાતનો સિક્કો માર્યો છે. અલબત્ત પ્રાયોગિક ધોરણે 15 દિવસ અમદાવાદમાં તેની અમલવારી થશે અને ત્યારબાદ 15 દિવસ પછી તબક્કાવાર સમગ્ર રાજ્યમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આગામી સ્વતંત્રતા દિનના અનુસંધાને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં આ અભિયાન સફળ થાય તે માટે ગઈકાલે સાંજે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મુખ્ય માર્ગ ઉપર રાહદારી તેમજ વાહન ચાલકોને તિરંગાનું વિતરણ કરીને રાષ્ટ્રભાવના ઉજાગર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગાંધી ચોક ખાતે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એસપી, ડીવાયએસપી તેમજ તમામ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ સહિતના વરિષ્ઠ અધિકારીને પોલીસ કર્મચારીઓએ તમામ નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓને તિરંગા હાથમાં આપીને સ્વાતંત્ર્ય પર્વની તો શુભકામના પાઠવી, પરંતુ સાથોસાથ એમના ઘર ઉપર, બાલ્કની ઉપર, અગાસી ઉપર જ્યાં સ્થાન હોય ત્યાં આન બાન અને શાનથી તિરંગો લહેરાવવા માટે જાહેર અપીલ પણ કરી. એસપી હર્ષદ મહેતાએ આ તિરંગા અભિયાન અને હર ઘર તિરંગા અંગે પ્રતિભાવ આપતા કહ્યું કે દેશના 78મા સ્વાતંત્ર્ય પર્વની આપણે આન બાન અને શાનથી ઉજવણી કરીએ છીએ, ત્યારે સમગ્ર દેશના સન્માન સમા ત્રિરંગાને પણ આપણે માન સન્માન આપીએ. આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ આવી રહ્યું છે. સાથે સાથે આજથી હર ઘર તિરંગાની પણ એક સમગ્ર જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં તિરંગા પ્રત્યે લોકોને દેશભક્તિ જાગે, તિરંગાનું શું રાષ્ટ્રની આઝાદીમાં મહત્ત્વ છે, અને સાથે સાથે તમામ કચેરીઓ, તમામ ઘર, તમામ ગામમાં પણ દરેક લોકો આ તિરંગાનું મહત્ત્વ સમજે અને રાષ્ટ્રની આપણી જે આઝાદી મળી છે એ આઝાદીનું પણ મહાત્મા એમને જાણે. યુવાનો, બાળકો અને સ્કૂલ કોલેજમાં પણ આપણે કેવી રીતે આઝાદી મળી છે અને એમાં તિરંગાનું શું મહત્ત્વ રહ્યું છે, આ હેતુથી આજે અહીંયા ગાંધી ચોક ખાતે જૂનાગઢ પોલીસ દ્વારા બેન્ડની, રાષ્ટ્રગીતોની સુરાવલી સાથે અહીંયા તમામ લોકોને આ તિરંગાનું વિતરણ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં ઝુંબેશ વધુ ચલાવવામાં આવશે. સાથે સાથે પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓમાં પણ તિરંગા લગાવવાની સાથે સાથે એમને શણગારવા માટેની પણ હાલ તજવીજ ચાલુ છે. આજરોજ ગાંધી ચોક ખાતે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા દ્વારા તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે. અને તે દરેક ઘરમાં જે વિતરણ થાય છે, દેશપ્રેમી, દેશદાજ, એના માટે જે વસ્તુ જે પોલીસ તંત્ર જે મહેનત કરીને કરે છે તે ખરેખર કાબિલે તારીફ છે. એના માટે બરોબર છે, જૂનાગઢ પોલીસ તંત્રને ખરેખર ધન્યવાદને પાત્ર છે અને વહીવટી તંત્રને ધન્યવાદ છે. અને આ તકે હું વકીલ છું, એડવોકેટ છું, જીતેન્દ્ર મહેતા, પોલીસ તંત્રને ધન્યવાદ પાઠવું છું. જૂનાગઢમાં માંડ 2 દિવસ વરાપ નીકળ્યો હતો. મેઘરાજાએ વિરામ લીધો હતો. મુખ્ય રસ્તા સહિત સર્વત્ર
લીલોતરીની સાથે માર્ગો સુકાઈ ગયા હતા ત્યાં ફરીથી આજે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. હવામાન ખાતાએ પણ ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી કરી છે, જેની પૂર્તતા કરતાં આજે સવારથી જ જૂનાગઢમાં સમયાંતરે વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા, જેને કારણે શહેરના માર્ગો ઉપર ફરીથી એકવાર પાણી વહેવા શરૂ થયા હતા અને કેટલાક વિસ્તારોમાં ગારા કીચડનું પણ સામ્રાજ્ય છવાયું હતું. પાછલા વરસાદને કારણે જૂનાગઢના મીરાનગરની હાલત નરકાગાર જેવી થઈ ગઈ છે. કલેક્ટર કચેરીની આગળ જતાં મીરાનગરનો વિસ્તાર છે કે જે ખૂબ જ વિકસિત બન્યો છે ને અનેક સોસાયટીઓમાં ત્યાં હજારોની સંખ્યામાં નાગરિકો વસી રહ્યા છે. ત્યારે જ વરસાદી ઝાપટાને કારણે મીરાનગરના રસ્તા ઉપર અસહ્ય ગારા કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. 2 વ્હીલરવાળા તો હિંમત પણ ન કરે એ રીતે ગારા કીચડ અને અત્યંત બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક લોકોમાં કોર્પોરેશન સામે ભારોભાર રોષ વ્યાપ્યો છે. આજે રસ્તા રોકો આંદોલન કરીને સ્થાનિકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું કે મહાનગરપાલિકાના એક પણ કોર્પોરેટર, ખાસ કરીને આ વિસ્તારના કોઈ કોર્પોરેટર અમારી વેદના સમજવા માટે અહીં આવ્યા નથી. આ વિસ્તારનો સમાવેશ ઝાંઝરડા રોડ વોર્ડમાં થતો હોવાને કારણે સ્થાનિક કોર્પોરેટરો ત્યાંના મતદારો ઉપર આધાર રાખે છે, પરંતુ એ ભૂલી જાય છે કે 6 મહિનામાં ફરીથી એકવાર ચૂંટણી આવવાની પણ છે. વયોવૃદ્ધ વડીલે ચીમકી આપી છે કે જો કાલે બપોરે 3 વાગ્યા સુધીમાં મ્યુનિસિપલ કમિશનરે આપેલી ખાતરી મુજબ જો કામ ચાલુ નહીં થાય તો કમિશનરના ચેમ્બરની બહાર અમારે ધરણા કરવાની ફરજ પડશે. જય સોમનાથ. છેલભાઈ જોશી, મીરાનગર, ગ્રીનવુડ ટાઉનશીપ. અમારી રજૂઆતો છેલ્લા 1-1.5 મહિનાથી તો છે જ. અવારનવાર અહીંથી અરજીઓ કમિશનરને આપી છે. આજે પણ કમિશનર સાહેબની સાહેબે રૂબરૂ વાત કરી છે ફોનમાં, અને એણે એવી હૈયાધારણ આપી છે કે રોડ ચાલુ થઈ જશે. હા, ખુલ્લી ભાષામાં કહી તો, બ્રાહ્મણની ભાષામાં કહું તો ધમકી જ છે અમારી કે કાલ 3 વાગ્યે રોડ કામ ચાલુ નહીં થાય તો 500 માણા કમિશનરશ્રીની ઓફિસ સામે ઉપવાસ ઉપર બેસી જવાના છીએ. કોઈ અલ્ટિમેટમ આપવું નથી, એને જે કરવું એ કરે. 1 મહિનાથી અહીંયા બહેનો દીકરીઓની હાલત શું છે. આ બધા નિવૃત્ત કર્મચારીઓ રહે છે, પંચકણકી વસ્તી છે, એટલે આ કોઈ જવાબ દેતા નથી. અત્યાર સુધી કોઈ જવાબ દીધા નથી ને હવે જવાબ નહીં દે તો હાલશે નહીં. અમને એમ હતું કમિશનર આવશે ક્યાંક સારું કરશે, તો કમિશનર તો સામું જોવાનું જ બંધ કરી દીધું આવીને. તો અમારા કાંઈ મહેરબાની કરવાની થતી નથી, ભાઈસાબી કરવાની થતી નથી. દાદાગીરીથી જ કહીએ છીએ કાલે જો કામ ચાલુ નહીં થાય તો 100% આંદોલન થાય અને કમિશનરની ઓફિસમાં જ થાય. જય સોમનાથ. જય શ્રી કલસરિયા, મીરાનગર, જુનાગઢ. અત્યારે હાલમાં કમિશનર સાહેબને એવી વિનંતી કરવામાં આવે છે કે અમારા રોડની એક વખત તો તપાસ કરો તમે. બાળકોને સ્કૂલે લેવા મૂકવા જવા અથવા તો કોઈને નોકરીએ જવું હોય તો કેટલી ગંભીર સમસ્યા બની છે. કારણ કે રોડમાં કાદવ કીચડ જ એટલું છે કે વાહન ચાલી જ નથી શકતા, ચાલવામાં પણ એટલી તકલીફ પડે છે. તો સાહેબ તમે એક વખત આવીને અહીંયા તપાસ કરો કે અમારા રોડની હાલત શું છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌપ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. છેલ્લા 5 દિવસથી બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે અશાંત વાતાવરણ સર્જાયું છે, જેને કારણે ભારતમાં પણ એક પ્રકારની ચિંતા પેઠી છે. અનેક ભારતીય લોકો અને ખાસ કરીને હિન્દુ સમાજના લોકો બાંગ્લાદેશમાં વસવાટ કરી રહ્યા છે. તેઓ અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત શાખા દ્વારા કેન્દ્ર સરકાર તાત્કાલિક આ હિન્દુઓના રક્ષણ માટે પગલાં ભરે અને ભારત બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડર ઉપર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા વધારે તેવી માંગ કરી છે. સૌરાષ્ટ્ર વિહિપના પ્રાંત મંત્રીએ જાહેર કર્યું છે કે અત્યારે હિન્દુઓની હાલત બાંગ્લાદેશમાં ખૂબ જ કફોડી હાલત થઈ ગઈ છે. તેઓને બહાર નીકળવું અથવા તો દૈનિક જીવન ગુજારવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે તાત્કાલિક અસરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં વસી રહેલા હિન્દુઓની સુરક્ષા માટે કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને જરૂર પડે તો હિન્દુઓને ભારત લાવવાની તજવીજ પણ ધરવી જોઈએ તેવી લાગણી અને રજૂઆત વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રીએ વ્યક્ત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી આજે સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા એક પત્રકાર પરિષદ કરી અને આપણું પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં જે અરાજકતા રાણીને ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ અને દેશ છોડ્યા બાદ અરાજકતાવાદી તત્વો દ્વારા જેનું વર્ચસ્વ વધારી કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે બિનઅસરકારક બની ગઈ છે. આ અરાજક પરિસ્થિતિમાં ત્યાંના ઉગ્રવાદી દેહાદી તત્વોએ હિન્દુ સમાજ પર મોટા પાયે જુલમ શરૂ કર્યા. બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ધાર્મિક સ્થળો, વેપારી સંસ્થાઓ, હિન્દુ લગ્નોત્સવના ઘરોને નુકસાન થયું. આ પુરાસ્પદ કૃત્ય બાંગ્લાદેશના દરેક જિલ્લામાં થઈ રહ્યું હોવાના અહેવાલ છે. કટ્ટરવાદીઓના નિશાનમાં મસાન પણ બચ્યા નથી. મંદિરોને પણ ભારે નુકસાન થયું છે. બાંગ્લાદેશમાં ભાગ્યે જ કોઈ એવો જિલ્લો બચ્યો હશે જે તેમની હિંસા અને આતંકનું નિશાન ન બન્યો હોય. સમયાંતરે થતા આવા તોફાનોનું પરિણામ છે કે બાંગ્લાદેશમાં વિભાજન સમયે હિન્દુઓ 32% હતા. આજે એ ઘટીને 8% હિન્દુ ત્યાં બચ્યા છે. જે બચ્યા છે તેઓ પણ સતત જહાદી માનસિકતાનો શિકાર બનતા આવ્યા છે અને ઉત્પીડિત થતા આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘર, દુકાનો, ઓફિસો, સંસ્થાઓ, મહિલાઓ, બાળકો અને મંદિરો જે તેમની આસ્થા અને આસ્થાના કેન્દ્રો છે એ સુરક્ષિત નથી. ત્યાં પીડિત લઘુમતી હિન્દુઓની હાલત ખરાબથી વધુ ખરાબ થઈ રહી છે. તેનો વિરોધ કરી અને હિન્દુઓની સુરક્ષા એની સુરક્ષા સ્થાપિત થાય તેવા પ્રયત્ન કરવાનો કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે. અને આ પરિસ્થિતિમાં આપણે મૌન ન રહી શકીએ અને એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્ર સરકારને પાસે માગણી કરે છે કે આ બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા માટે પગલાં લે અને બાંગ્લાદેશમાં આ પરિસ્થિતિ છે તેનાથી બાંગ્લાદેશની બોર્ડર આપણી જે ભારતની સીમા છે એની પણ સુરક્ષા ચોક્કસ કરે. અરાજકતાવાદી તત્વો ભારતની અંદર ન પ્રવેશે એનું પણ ધ્યાન રાખવાની આપણી એક ફરજ છે. તો એના વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્ર સરકારને અનુરોધ કરે છે અને માગણી કરે છે કે બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત થાય એવા પગલાં ભરે. જૂનાગઢનું વિદ્યાર્થી જગત અને યુવા પેઢી ખાસ કરીને મોબાઈલમાંથી થોડા દૂર થાય અને પુસ્તક પ્રત્યે પ્રેમ કરતા થાય તેવા શુભ આશયથી કેટલાક મિત્રો દ્વારા 2 મહિના પૂર્વે વાંચન વલોણો સંસ્થા કાર્યરત કરવામાં આવી છે. જેના એક ભાગરૂપે દર રવિવારે પુસ્તક પરબના માધ્યમથી જૂનાગઢ વાસીઓને નવા પુસ્તકો વાંચવા મળે તેવો સ્તુત્ય પ્રયાસ પણ હાથ ધરાઈ રહ્યો છે.
પ્રારંભિક તબક્કે કૃષિ યુનિવર્સિટીમાં મોર્નિંગ વોક માટે મોટી સંખ્યામાં નાગરિકો આવે છે, જેમાં યુવાધનનો પણ સમાવેશ થાય છે, જેથી કૃષિ ઓડિટોરિયમના ઓટલા ઉપર સાર્વજનિક પુસ્તક પરબ સવારે 9 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે છે. અહીં આવતા મોર્નિંગ વોકમાં આવતા નાગરિકોની સાથે સાથે વિદ્યાર્થીઓને રમતવીરો પણ પુસ્તક પ્રત્યે પ્રેમ દર્શાવે છે. કેટલાક પુસ્તકો વાંચવા લઈ જાય છે. 15 દિવસ પછી એ પુસ્તક ફરીથી આપીને બીજું પુસ્તક લઈ જવામાં આવે એ પ્રકારનું આયોજન પુસ્તક પરબના આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે કૃષિ યુનિવર્સિટીમાં મોર્નિંગ વોકમાં આવતા આ લાભાર્થીઓએ પુસ્તક પરબના અભિયાનને પ્રશંસા કરી હતી. હેલો. જુનાગઢની અંદર વાંચન વલોણો પરિવાર આટલી સરસ મજાની એક્ટિવિટી ચલાવે છે. મને આજે અનાયાસે ખબર પડી ભાવેશભાઈ દ્વારા, અને મને એવું થયું કે ના, આ તો મારો ગમતો વિષય છે, મારે મુલાકાત લેવી જ છે. સુથારનું મન બાવળીએ કહેવાય એમ હું પહોંચી ગઈ અહીંયા, અને મેં જોયું કે આટલી સરસ મજાની એક્ટિવિટી નવી પેઢીને જાગૃત કરવા માટે સન્ડેની મસ્ત મજાનો સમય પોતાનો હોય એ સમાજ માટે આપી રહ્યા છે. બહુ સરસ મજાની એક્ટિવિટી કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિચાર વલોણ પરિવારને. અને મને પણ એવું મન થયું કે હું રહું છું ભલે અમદાવાદ, પણ આ વાંચન વલોણ પરિવાર મને કદાચ એવરી મંથ જુનાગઢ ખેંચશે. ખૂબ મજાની પ્રવૃત્તિ છે. બધા પ્રવૃત્તિ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. હું બાકુ થારા, હું સ્ટડીમાં LLB કરી રહ્યું છું. અમે લોકો એગ્રીમાં રોજ રનિંગ કરવા આવીએ છીએ. અહીંયા મેં વાંચન વલોણા પુસ્તક મેળો હતો, એમાં હું આવી તો મેં પહેલું પુસ્તક જોયું એ કૃષ્ણયાર બુકના લેખક છે કાજલ ઓઝા વૈદ. આ બુકમાં જ્યારે મેં 2 પેજ વાંચ્યા ત્યારે હું એમાં એટલી ખોવાઈ ગઈ કે હું ખુદને જ અનુભવ કે કૃષ્ણ હું છું, રૂકમણી હું છું, દ્રૌપદી હું છું, રાધા હું છું, જે પાત્રો છે બધા હું જ છું. અને હું આ બુક વાંચતા એટલી વાર રેડી છું કે મને ખુદને નથી ખબર. આમાં દ્રૌપદી એક વાક્ય સરસ કહે છે કે ગોવિંદ ત્વમદ્વિતીય ત્વમને સમર્પિત, એટલે કે કૃષ્ણ તમે આપેલું સુખ દુઃખ હું બધું તમને જ સમર્પિત કરવા માંગી રહી છું. આપણે એમ થાય કે આપણે જીવનમાં બહુ બધા દુઃખ છે, પણ જ્યારે આ કૃષ્ણયાન વાંચ્યું ત્યારે મને એવું ફીલ થયું કે 5% પણ અત્યારે માણસોને દુઃખ નથી જેટલું ભગવાને સહન કર્યું. કૃષ્ણ ભગવાનને ખબર હતી કે આગળ શું થવાનું છે, શું થઈ રહ્યું છે, છતાં તે સ્મિત જ કરતા રહ્યા. એને ખબર હતી કે આગળ તેનો વંશ પણ નાશ પામવાનો છે, છતાં તે એના મોઢે ક્યારે શોક નહોતો દેખાણો. ભગવાનને મુક્તિ નથી મળતી, એને કેવું પડ્યું હતું કે તમે બધા મને મુક્ત કરો. ભગવાને કહે છે કે એક ટાઈમે મને મોહ આવી ગયો હતો કે આ બધા વ્યક્તિ માટે હું જીવું, મારે રહેવું છે. ભગવાન એમ આપણે ખુદને એમ કે તમે મોહ ના રાખો, પણ એને મોહ આવી ગયો હતો. બસ હું એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર કૃષ્ણયાન જરૂર વાંચજો, ત્યારે ખબર પડશે કે શ્રી કૃષ્ણ શું હતા. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને આવતીકાલથી શિવ મહાપુરાણ કથાનું આયોજન હાથ ધરાયું છે. દેવાણી પરિવાર દ્વારા આ આયોજન થયું છે, જેને કોટેચા પરિવારનો અભૂતપૂર્વ સાથ સહકાર સાંપડ્યો છે. યુગ દેવાણી અને તેની ટીમ દ્વારા આ શિવ મહાપુરાણ કથા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે આયોજિત કરવામાં આવી છે. વ્યાસપીઠ ઉપરથી કથાકાર ઉમેશભાઈ વ્યાસ આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. તારીખ 10 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી ચાલનાર આ કથાના શ્રવણનો સમય બપોરે 4 થી 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હોવાનું યુગ દેવાણીએ જણાવ્યું છે. જ્યારે આવતીકાલે બપોરે 3:30 કલાકે પોથી યાત્રા પણ નીકળશે. જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ યોજાનારી આ શિવ મહાપુરાણ કથાનો લાભ લેવા માટે લોકગાયક રાજુભાઈ ભટ્ટે અપીલ કરી છે. एक बिल्लीपत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालु रीज के देत है चंद्रमौली फलचार. कल्याणकारी शिवनो पवित्र श्रावण मास અને ગરવા ગિરનારની પવિત્ર ગોદમાં જૂનાગઢને આંગણે અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના ઉપક્રમે સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ આપણા સૌના હૃદયસ્થ અશોકભાઈ શાંતિલાલભાઈ દેવાણીના પુણ્ય સ્મરણાર્થે સમસ્ત હિન્દુ સમાજ માટે ભવ્ય શિવ મહાપુરાણ કથા, જેના વક્તા શાસ્ત્રી શ્રી ઉમેશભાઈ જે વ્યાસ, જે કથાનું રસપાન કરાવશે. મિત્રો, આ પુણ્યશાળી પવિત્ર શ્રાવણ માસમાં
ભવ્ય શિવ મહાપુરાણ કથા સાંભળવા માટે આપ સૌને નમ્ર નિમંત્રણ પાઠવવામાં આવે છે. કથા સ્થળ ગિરિરાજ વિલા, ગિરનાર રોડ, જુનાગઢ, યાની ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને. અને મિત્રો, તારીખ 10/8/2024થી તારીખ 18/8/2024 સુધી આવો સાથે મળી શિવની કૃપા મેળવીએ. મહાદેવ હર. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. આગામી સ્વાતંત્ર્ય પર્વના અનુસંધાને જૂનાગઢમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહિલા મંડળ દ્વારા ગઈકાલે રેડક્રોસ હોલ ખાતે રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત કરતી એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરા કાગળ ઉપર રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કોઈ પણ રાષ્ટ્રીય ચિહ્ન કે રાષ્ટ્રીય વાક્યો, સૂત્ર વગેરે દોરીને તેમાં માત્ર ને માત્ર ત્રિરંગાના 3 કલર એટલે કે કેસરી, સફેદ અને લીલા કલરનો જ ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનો નિયમ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક સરપ્રાઇઝ ગેમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. મહિલા મંડળની વાર્ષિક ફી 150 રૂપિયા ભરીને સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ મોટી સંખ્યામાં બહેનો આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા મંડળના જયશ્રીબેન, પ્રવીણાબેન અને અન્ય હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. નમસ્તે, મારું નામ જયશ્રીબેન ગાલોરિયા છે. આજે બોલબાલા મહિલા મંડળનો પ્રોગ્રામ છે. એમાં આપણે રાષ્ટ્રીય તહેવાર આવે છે, આપણે 15મી ઓગસ્ટ, તો એ અનુસંધાને આજે બહેનોએ ડ્રોઈંગ કામ કર્યું છે. રાષ્ટ્રીય પર્વ જે કંઈ આપણા ચિહ્ન છે એનું કોઈ પણ ડ્રોઈંગ કરીને લઈ આવ્યા છે. બીજું અમે એક ગેમ્સ રમાડવાના છે અને એ ગેમ્સમાં બધા બહેનો સારી રીતે ભાગ લે છે. આ પ્રોગ્રામ અમારો મહિલા મંડળ બોલબાલા તરફથી થાય છે. 25 થી 30 બહેનોએ ભાગ લીધેલો છે અને હજી ગેમ્સમાં હજી બધા આવ્યા રાખે છે, એટલે ગેમ્સમાં તો વધારે થશે, પણ ડ્રોઈંગમાં બધા એટલા 25 થી પાર્ટિસિપેન્ટ તો છે જ. દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસમાં આપણે વધુ એક શિવ મંદિરના આજે દર્શન કરીએ અને અમે આપને લઈ જઈએ છીએ પોલીસ હેડક્વાર્ટરમાં બિરાજતા કોટેશ્વર મહાદેવના સાનિધ્યમાં. જૂનાગઢનું એકમાત્ર શિવ મંદિર છે કે જ્યાં શ્રાવણ મહિનાના પ્રતિ સોમવારે સાંજે બેન્ડ આરતી યોજવામાં આવે છે. પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ વસાહત છે અને પોલીસ પરિવારો વસી રહ્યા છે, જેમાંના મોટા ભાગના ઇંગ્લિશ બેન્ડ વગાડવા સાથે જોડાયેલ કલાકારો છે. ત્યારે પોલીસની આ બેન્ડ સુરાવલી શ્રાવણ મહિનાના દર સોમવારે સાંજે 7 થી 8 કોટેશ્વર મહાદેવ ખાતે યોજવામાં આવે છે અને એની સમીપ પૂજારી દ્વારા આરતી ઉતારવામાં આવે છે. દિવસ દરમિયાન કોટેશ્વર મહાદેવના દર્શનાર્થે માત્ર પોલીસ હેડક્વાર્ટરના રહેવાસીઓ નહીં, પરંતુ નવા નાગરવાડા અને જયશ્રી રોડ સુધીના નાગરિકો પણ નિયમિત દર્શનાર્થે આવે છે. ભોળાનાથ ઉપર દૂધાભિષેક, જલ અભિષેક અને બિલ્વપત્ર ચડાવીને લોકો મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસના હવે પછીના બીજા સોમવારે યોજાનારી બેન્ડ આરતી, દિવ્ય શણગાર અને રાત્રે 12 કલાકે થતી મહાઆરતીનો લાભ લેવા માટે કોટેશ્વર મહાદેવના પૂજારીએ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ આપ્યું છે. ઓમ નમો નારાયણ. મારું નામ છે વિશાલગીરી ગૌસ્વામી. હું કોટેશ્વર મહાદેવ મંદિર પોલીસ હેડક્વાર્ટરનો પૂજારી છું. ત્યાં કોટેશ્વર મહાદેવ મંદિર પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ છે, જેથી ભાવિક ભક્તો અને ધાર્મિક વૃત્તિના માણસો બહુ ઝાઝા આવે છે. તેથી હરરોજ અભિષેક ચાલુ હોય છે, અન્ય ફૂલોથી શણગાર ચાલુ હોય છે અને 4 સોમવાર અલગ અલગ પ્રકારના શણગાર હોય છે. રાત્રે બેન્ડ ઉપર આરતી થાય છે ને મહાઆરતીનું દર સોમવારે રાત્રે મહાઆરતી 12 વાગે રાખીએ છીએ. મારું નામ મુકેશ કનાબર છે. હું અહીંયા પોલીસ હેડક્વાર્ટર પાસે જ રહું છું અને પોલીસ હેડક્વાર્ટરની અંદર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે મહાપૂજાનું, મહાઆરતીનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે. તેમજ દરરોજ શ્રાવણ માસ નિમિત્તે દરરોજ અલગ અલગ પૂજાઓ પણ કરવામાં આવે છે અને ભાવિકો, ભક્તજનો અવારનવાર આ મંદિરે આવતા હોય છે અને ખૂબ જ સરસ મજાનું આયોજન આ મંદિર તરફથી કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આમ નીત નવા સમાચાર, રાજકીય, સામાજિક સમાચાર હોય કે ધાર્મિક સમાચાર હોય, તમામ સમાચારોને પ્લેટફોર્મ આપતી આ ન્યૂઝ ચેનલ હવે
સોરઠના પણ સીમાડા વટાવી ચૂકી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં GTPL જૂનાગઢ ન્યૂઝ જોવાઈ રહ્યા છે, જેની અમને ખુશી છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે 10 ઓગસ્ટ ગુજરાતના ગૌરવ સમા ગીરના સિંહોના અસ્તિત્વ માટે ઉજવાશે વિશ્વ સિંહ દિવસ. મુખ્યમંત્રી સાસણમાં. જૂનાગઢમાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા પોલીસ દ્વારા વાહન ચાલકો અને રાહદારીઓને કરવામાં આવ્યું ત્રિરંગાનું વિતરણ. મીરાનગરનો સંપૂર્ણ રસ્તો ગારા કીચડના સામ્રાજ્ય સાથે અતિ બિસ્માર થઈ જતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી નોંધાવ્યો વિરોધ. કાલ સુધીમાં કામ ચાલુ નહીં થાય તો કમિશનરની ચેમ્બર બહાર ધરણા કરવાની આપી ચીમકી. અને બાંગ્લાદેશમાં હેરાન થઈ રહેલા હિન્દુઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે સત્વરે પગલાં ભરે તેવી વિહિપની માંગ. બોર્ડર પણ સુરક્ષા વધારવા કરી રજૂઆત. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.